વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાય, કામ કરાવાય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે, પરંતુ આ વખતે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ સાથે કામગીરી કરાવાઈ, બેગનું વિતરણ કરાવાયું તે મામલો સામે આવ્યો છે. ક્યાંથી આ મામલો સામે આવ્યો છે, શું કોઈ કાર્યવાહી આ મામલામાં થઈ છે કે નથી થઈ, કૃષ્ણા પાસેથી વધુ વિગતો મેળવીએ. કૃષ્ણા. જી બિલકુલ અંકિત, મહીસાગરની ખાનગી શાળાની આ ઘટના છે કે જ્યાં ખાનગી શાળાએ પોતાના પ્રચાર પ્રસાર માટે પોતાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કર્યો. બોર્ડ પરીક્ષા સેન્ટર બહાર આ વિદ્યાર્થીઓને ઉભા રાખવામાં આવ્યા અને પોતાની બેગનું વિતરણ કરાવવામાં આવ્યું. વાલીઓને આ ખબર પડી અને વાલીઓએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. એમનું એવું કહેવું છે કે અમારા બાળકોનું ભણતર બગાડવામાં આવી રહ્યું છે અને એમની પાસે આવી રીતે મજૂરી કરાવવામાં આવી રહી છે. શાળા સામે અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જો કે તંત્રના મામલે આ મામલો ધ્યાનમાં આવ્યો છે અને હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે બાળકોને ભણાવવાના હોય, સરકારી શાળાઓ પણ વારંવાર જોતા હોઈએ છીએ કે બાળકો પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હોય છે. ઘણી બધી વખતે બાંધકામના તગારા પણ ઉંચકતા હોય છે, એવું આપણે જોતા હોઈએ છીએ. પરંતુ આ ખાનગી શાળા કે જ્યાં મસમોટી ફી ભરીને વાલીઓ પોતાના બાળકોને મોકલતા હોય છે, ખાનગી શાળા પોતાના પ્રચાર પ્રસાર માટે, પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહી છે. અંકિત. જી કૃષ્ણા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર તરફ આગળ વાત કરીએ.